લોકતંત્ર દેશમાં પ્રજા સર્વસ્વ હોય છે. પ્રજાથી ઉપર નથી નેતા કે નથી અધિકારીઓ. પ્રજા સર્વસ્વ હોય છે. પ્રજાથી ઉપર દેશનું સંવિધાન હોય છે. એના સિવાય કોઈ પક્ષ કે નેતા કોઈ નથી હોતો. જો કોઈ પણ પક્ષના નેતાઓ છટકી જાય ત્યારે પ્રજા એમની શાન ઠેકાણે લાવવા અન્ય પક્ષને શાસન કરવા પ્રેરે છે. લોકતંત્ર દેશમાં આ પ્રજાનો અધિકાર છે. પ્રજાને મૂર્ખ સમજનાર નેતાને પ્રજા લાત મારતા વાર નથી કરતી. નેતાઓ એમ સમજતા હોય કે પ્રજાથી અમે ઉપર છીએ તો આ એમની ખોટી માનસિકતા છે. પ્રજા ચાહે પોતાના શહેરમાં, તાલુકામાં, રાજ્યમાં અને દેશમાં પક્ષ પરિવર્તન કરવા માંગે તો કરી શકે છે. ત્યારે સાંભળીએ કોંગ્રેસના માંડવી શહેર પ્રમુખ અરવિંદસિંહ જાડેજાને. નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ. આથી માંડવીના શહેરના સૌ નગરજનોને વિનંતી કરું છું કે હાલે માંડવી નગરપાલિકાનું ઇલેક્શન ચાલુમાં છે અને આવનારી તારીખ 26/4/26ના રોજ ઇલેક્શન છે. ત્યારે છેલ્લા 30 વર્ષથી માંડવીમાં ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન છે અને આ 30 વર્ષ દરમિયાન માંડવીનો વિકાસ સાવ શૂન્ય થયો છે. ને એની જગ્યાએ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચૂંટાય છે એ લોકો અને એમના કાર્યકર્તાઓનો વિકાસ મોટા પાયે થયો છે અને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. માંડવીનો કોઈ વિકાસ કર્યો નથી. એ આખી માંડવી શહેરની જનતા જાણે છે. ત્યારે હું વિનંતી કરવા માંગીશ માંડવીની જનતાને કે આ વખતે આખા ગુજરાતમાં જ્યારે પરિવર્તનનો માહોલ છે ત્યારે આપ માંડવીમાં પણ પરિવર્તન કરો અને કોંગ્રેસના દરેક ઉમેદવારને આપ પેનલ ટુ પેનલ વોટ કરો એવી હું વિનંતી કરીશ. આપ જો કોંગ્રેસના દરેક ઉમેદવારને પેનલ ટુ પેનલ વોટિંગ કરો છો અને કોંગ્રેસની નગરપાલિકા બને છે તો અમે વચન આપીએ છીએ કે પહેલી જ સામાન્ય સભામાં જે પણ મિલકત વેરા છે, ગટર વેરો છે, પાણી વેરો છે અને જે પણ પ્રોપર્ટી વેરા છે એ અમે 50% રાહત આપીશું. સાથે માંડવીના દરેક સોસાયટીના રોડ રસ્તા છે એ સારી હાલતમાં કરીશું. આજે તમે જો તો દરેક વોર્ડમાં, દરેક સોસાયટીમાં ખોદેલા રોડ પડ્યા છે અને માંડવીને આખો કઈ હાલતમાં અમને મૂકી દીધો છે. એટલે હું માંડવી શહેરના નાગરિકોને વિનંતી કરીશ કે અમને મત આપો તો અમે દરેક સોસાયટીમાં સારા રોડ બનાવશું. અને જે આ લોકો રોડ ઉપર રોડ બનાવે છે અને એના કારણે જ્યારે ઘર નીચા થઈ ગયા છે અને રોડ ઊંચા થાય છે તો ચોમાસામાં આ ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા થાય છે. તો અમે આ રોડ ખોદી અને નવા રોડ બનાવશું. દરેક સોસાયટીમાં સીસીટીવી કેમેરા 24 કલાક ચાલુ રહે એ વ્યવસ્થા કરશું. દરેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચે એવી અમે વ્યવસ્થા કરીશું. માંડવીના જે બાગ બગીચા અત્યારે ખરાબ હાલતમાં છે તો એ બાગ બગીચાઓ 6 મહિનાની અંદર સુંદર વ્યવસ્થા થઈ જાય એ અમે કરશું. પછી માંડવીનો ટોપણસર તળાવ આ લોકોના પાપે ઓગનાવા નથી દેતા, ભરાવા નથી દેતા અને ક્યાંક ને ક્યાંક ટોપણસર તળાવની ક્ષમતા સાવ ટૂંકી કરી નાખી છે. ત્યારે આ ટોપણસર તળાવને આવ ખોલીશું અને ટોપણસર તળાવ ઓગની જાય એવી વ્યવસ્થા કરીશું. અને ટોપણસર તળાવની જે આવ છે અને જે નિકાલ છે અહીંયા આજે ગટર મિશ્રિત જે પાણી આવે છે સ્વામિનારાયણના મંદિર કને જે આખા ગટર ઉભરાય છે એની પણ અમે યોગ્ય વ્યવસ્થા કરીશું. માંડવી બીચ ઉપર અત્યારે જે નાના નાના ધંધાર્થીઓને હેરાન કરી અને છાસવારીઓમાં દબાણ હટાવી અને આ લોકોને પ્રેમથી જે ધંધો કરવામાં નથી દેતા ભારતીય જનતા પાર્ટીના લોકો, તો અમે નાના ધંધાર્થીઓને પણ વચન આપીએ છીએ કે માંડવી બીચ ઉપર સુંદર એક વ્યવસ્થા કરશું અને નાના નાના જે ધંધાર્થીઓ છે એમને એમની જગ્યા ફાળવી આપશું એટલે કાયમી ધંધો રોજગાર કરી શકે. બીચ ઉપર જે પ્રવાસીઓ આવે છે એના માટે શૌચાલયની વ્યવસ્થા, શુદ્ધ પાણી પીવાની વ્યવસ્થા અને માંડવીના દરેક જે પણ જાહેર સ્થળો છે એના ઉપર બહેનો માટે, ભાઈઓ માટે જે જાહેર શૌચાલય છે એની અલગથી વ્યવસ્થા કરીશું. અને દરેક સોસાયટીમાં સીસીટીવી કેમેરા, જાહેર સ્થળો ઉપર ચાલુ હાલતમાં સીસીટીવી કેમેરા છે એની વ્યવસ્થા કરીશું. એટલે માંડવીની જે ખૂટતી કડીઓ છે એના માટે વ્યવસ્થા કરવાનું અમે વચન આપીએ છીએ. અને માંડવીમાં જે પ્રાંત કચેરી નથી, ફેમિલી કોર્ટ છે એ મુંદ્રા હલી ગઈ છે, માંડવીની સબ જેલ બંધ થઈ ગઈ છે. તો આ બધી કચેરીઓ અને સિટી સર્વેની કચેરી પણ જે રેગ્યુલર નથી એને પણ રેગ્યુલર કરી આપવાનું અમે વચન આપીએ છીએ. અને આના સિવાય પણ માંડવી માટે જે પણ ખૂટતી કડીઓ હશે અને નાગરિકોના જે પણ સૂચનો આવશે એનો અમલ કરી અને માંડવી 5 વર્ષ દરમિયાન માંડવીની દરેક ખૂટતી કડીઓ પૂરી કરવાની અમે વચન આપીએ છીએ. એટલે માંડવી શહેરની જનતાને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આપ લોકો આ વખતે કોંગ્રેસને ખૂબે ખૂબા મત આપો અને કોંગ્રેસના કાઉન્સિલરોને જીતાડો
અને કોંગ્રેસની નગરપાલિકા બને એવી હું વિનંતી કરું છું. અને આવનારી તારીખ 26/4/26 માંડવીના દરેક નગરજનો ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરે અને ભારે મતદાન કરે એવી હું વિનંતી કરું છું. જય હિન્દ, જય માતાજી.